ગમે તેટલા દુઃખ હોય પણ તમે ભેગા છો ને. અને આજકાલની સીતા શું કે તમે ભેગા છો તોય તકલીફ કેમ છે? અને અમુક સીતા તો શું કે તમે ભેગા છો ને એટલે જ તકલીફ છે. અમે એકલા હતા ને કોઈ તકલીફ જ નહોતી. તો તવ સ્નેહ પુરસ્કૃતા, આપણી માગણી સંતોષ. હમણાં રાજકોટમાં એક ભારે પ્રસંગ બની ગયો દુઃખદ. એક બેને એના હસબન્ડને એમ કીધું કે મારે પાઉભાજી ખાવી છે અને તમે બટરવાળા પાઉં લઈ આવો. એના હસબન્ડ લેવા માટે ગયા અને બટરવાળા કંઈક નહીં મળ્યા હોય અથવા એની ઈચ્છા નહીં હોય એટલે કયા લઈ આવ્યા? તેલવાળા લઈ આવ્યા. તેલવાળા પાઉં લઈ આવ્યા અને આ બેનને ન ગમ્યું. એની સ્પ્રિંગ છટકી. શી હેઝ કમિટેડ સુસાઇડ. મરી ગયા. મરવા માટેના કોઈ જેન્યુન રીઝન હોય તો આપણને દિલાસો આપવાનું મન થાય. સાસુએ માર્યા હોય, ખખડાયા હોય, હેરાનગતિ હોય, દહેજના પ્રશ્નો હોય, શારીરિક તકલીફ બહુ હોય. હવે જે બટર માટે મરી ગયા હોય એના બેસણામાં જવાનું મન કેમ થાય? અને એને બેસણામાં ગયા પછી આપણે બળ શું આપવું અને એના વખાણ શું કરો? બહુ સારા હતા. ક્યારે કે બટર માટે થયું. પ્રેમ એટલે બેર, ટુ બેર, સહન કરો. બધું જ આપણી ઈચ્છા મુજબ નહીં મળે. લવ ઇઝ ટુ બેર. થર્ડ લેસન, ઇન લવ ડુ નોટ કમ્પેર. ડુ નોટ કમ્પેર. સરખામણી ન કરો. માણસ માત્રની ટેવ છે સતત સરખામણી. કપડાં પહેરીએ તો પણ સરખામણી, શૂઝમાં સરખામણી, સ્પેકમાં સરખામણી, હેરસ્ટાઇલમાં સરખામણી, મોબાઈલમાં સરખામણી, પ્રિય પાત્રમાં પણ સરખામણી. સરખામણી સતત થાય કે મારે આવું છે, આને આવું છે, આના પપ્પા આવ્યા છે, મારા પપ્પા આવ્યા છે. એકવાર એક બાપ એના દીકરાને રિઝલ્ટ કઈ આવ્યું એટલે થોડુંક ઓછું આવ્યું એટલે શું કે બાજુવાળાનો દીકરો કેટલો સારો છે, એને ટકા આટલા આવે છે, કયા ગ્રો છે, આવો છે, તેવો છે. પેલા છોકરાનું ગયું એ કે બહુ ગમતો હોય તો એને ઘેર લાવો. ડુ નોટ કમ્પેર. લવમાં કમ્પેર ન કરો. એમ કોઈકની સાથે પ્રેમ થાય એટલે કમ્પેરિઝન ન કરો. એક યુવક, એને એક છોકરી સાથે પ્રેમ થયો. એના ઘરના બધા ના પાડે. એના પિતા પણ મને મળ્યા. તું કેમ ના પાડો છો? તમારી કાસ્ટમાં જ છે છતાં ના કેમ પાડો છો? મને કે સ્વામી એ જાડી બહુ છે અને છોકરા કરતા લગભગ 1.5 છે, 1.5 ગણું વજન છે. છોકરો કે સ્વામી મને ગમે છે અને મારે કે આખો દાડો એને ઊંચકીને ફરવાની છે. એટલે એના પપ્પા કે બહુ જાડી છે, કજોડું લાગે, નહીં સેટ થાય. છતાં પેલા એ વ્યવસ્થા કરી. એણે શું કીધું કે સ્વામી અમદાવાદ અમે બંને રહીએ છીએ, એ જોબ કરે છે, સ્કૂટી એક્ટિવા લઈને જતી હતી, પણ એને પણ મારી સાથે મેરેજ કરવા છે એટલે એને ચાલીને જવાનું શરૂ કર્યું છે, વજન ઉતરે એના માટે. એણે એક ટાણા શરૂ કર્યા છે વજન રિડ્યુસ કરવા માટે. કેવો પ્રેમ કહેવાય! વેઇટ રિડ્યુસ કર્યું, એક ટાણા શરૂ કર્યા, ચાલીને જવાનું શરૂ કર્યું. લગ્ન થઈ ગયા. અત્યારે મને મળ્યો થોડાક મહિના પહેલા, એને પેલી છોકરી સાથે છૂટાછેડા લીધા. કેમ? તારા મમ્મી પપ્પાની ના હતી, જાડી હતી, છતાં એને પેલી બાઈએ પણ એટલી મહેનત કરી, તારા માટે આટલું બધું સમર્પણ કર્યું. કેમ છૂટાછેડા? મને કે મારી ઓફિસમાં બીજી એક બાઈ હતી ને એના કરતા સારી હતી, એની સાથે એને પ્રેમ થઈ ગયો. કમ્પેરિઝન કરવા ગયો. એના કરતા આનો સ્વભાવ સારો છે, એનો સેલરી સારો છે. તો પૈસામાં, પદમાં, પ્રસિદ્ધિમાં ક્યારે તમારા ગમતા પાત્રોની બીજા સાથે કમ્પેરિઝન ન કરો. અંદર અંદર બે પાત્રોની પણ કમ્પેરિઝન ન કરો. મેજર સરોજા અને કર્નલ શૈલેન્દ્ર. મેજર સરોજા ઇન્ડિયન બાઈ હતી, બાહોશ શૂટિંગ કોમ્પિટિશનમાં ઓસ્ટ્રેલિયામાં મેડલ લાવી. એના હસબન્ડને ખબર પડી કે મારી બાઈને મારા કરતા વધારે સારા મેડલ મળ્યા છે. એણે એની વાઈફના ઘરમાં જેટલા મેડલ્સ હતા, સર્ટિફિકેટ્સ હતા, બધા જ તોડી નાખ્યા. વાય? કમ્પેરિઝન. અને હવે તમારે થશે, પહેલા પુરુષ એકલો કમાતો તો હવે પત્ની પણ કમાતી હોય છે. એટલે સેલરીમાં પણ થશે, એજ્યુકેશનમાં પણ કમ્પેરિઝન થશે. એની ઓફિસનો સ્ટાફ જુદો હશે, તમારી ઓફિસનો સ્ટાફ જુદો હશે, કમ્પેરિઝન થશે. એ બધાની વચ્ચે લવ, ડુ નોટ કમ્પેર. બીજા સાથે સરખામણી ન કરો. અને કદાચ કરો તો આપણા કરતા જે નબળું હોય એની સાથે સરખામણી કરો. તમારી પાસે સેમસંગ હોય તો આઈફોન ના જોજો કરો, નોકિયા જુઓ, તો તમને દુઃખ ઓછું થશે.
2-3 યુવકો મારી પાસે આવ્યા, મને કે સ્વામી આના લગ્ન થયા ને એની પત્ની બહુ વઢકણી છે અને બહુ બોલ કરે છે અને બહુ વિચિત્ર સ્વભાવ છે. એટલે મેં પેલા છોકરાને પૂછ્યું, મેં કીધું તારે તકલીફ છે? મને કે ના ના ચાલે. હવે આ લોકો તારા માટે ફેવર કરે છે ને તું તો એક ફરિયાદ નથી કરતો. મને કે સ્વામી આવી તો આવી મળે કોને? તો એનો અભિગમ કેવો બદલાઈ ગયો છે. લવ એટલે આ છે જેની અંદર કોઈ કમ્પેરિઝન નથી. ફોર્થ લેસન ઇન લવ, ડુ નોટ કમ્પ્લેન. ડુ નોટ કમ્પેર, ડુ નોટ કમ્પ્લેન. માણસ માત્રના જીવનને 3 શબ્દોમાં એક ચિંતકે લખ્યું છે: વી આર બોર્ન ક્રાઇંગ, લીવ કમ્પ્લેનિંગ, ડાઈ ડિસઅપોઇન્ટેડ. માણસ જન્મે ત્યારે કઈ રીતે જન્મે છે? રોતા રોતા, બરાબર? કદાચ વિદ્યાનગર વાળા હસતા હસતા આયા હોય તો ખ્યાલ નહીં. લગભગ બધા રોતા રોતા આવે. ન રડતો હોય તો ડોક્ટર ઠપકારે પાછળ અને રોવડાવે, કારણ કે એનું રેસ્પિરેશન સિસ્ટમ મજબૂત કરવાની છે. આપણે રોતા રોતા જન્મીએ છીએ અને જીવીએ છીએ ફરિયાદ કરતા કરતા. એક દિવસ એવો લાવો કે જેમાં કોઈના માટે આપણે ફરિયાદ કરી ન હોય કે માનસિક ફરિયાદનો વિચાર ના આવ્યો હોય. સતત આપણને કોઈકની ફરિયાદ છે. તો પ્રેમ એ ફરિયાદોનો સરવાળો નથી. મહર્ષિ અરવિંદ કહેતા, પ્રેમ એ દાવો, શરત કે સોદાબાજી નથી, આત્મસમર્પણ છે. એક નવ યુવાન મંદિરે મને મળવા માટે આવ્યો. મને કે સ્વામી તમને કોઈ ટેટુ વાળા ઓળખે છે? ટેટુ વાળા? તો મારે શું કરવા ટેટુ વાળાને ઓળખાણ કરવી? તારે શું જરૂર પડી ટેટુ વાળાની? મને કે મારે ટેટુ ઇરેઝ કરાવવું છે, ભૂસાવવું છે. કયું ટેટુ કરાવ્યું છે? એના હાથ ઉપર મેં જોયું, એના હાથ ઉપર લખ્યું હતું, આઈ લવ માય ડેડ. આઈ લવ માય ડેડ. બધું આમાં શું ભૂસાવવું છે? મને કે લવ કાઢી નખાવવું છે ને હેટ કરાવવું છે. આઈ હેટ માય ડેડ. બધું ભાઈ, રાજકોટમાં એના બાપને કેમિકલની ફેક્ટરી છે. 400 માણસોની ફેક્ટરીમાં કામ કરે છે. એના બાપે એને ઇન્ડિવિજ્યુઅલ ગાડી લઈ આપી છે, કૂતરા રાખે છે, ભણ્યો કશું જ નથી, છતાં પણ એને હજુ વધારે ઓડી BMW ની અપેક્ષાઓ એના બાપે ના પાડી. એટલે મારી પાસે આવીને કે છે, મારે બાપને લવમાંથી હેટમાં લઈ જવા છે. તમારું ધાર્યું ના થાય એટલે સતત ફરિયાદ. તમારું ધાર્યું થાય એ જ પ્રેમ સાચો. આજે માણસને ઘણું મળે છે છતાં ફરિયાદી સ્વભાવ ઓછો નથી થતો. લગભગ 8-10 દિવસ પહેલા એક સોની જ્ઞાતિનો યુવાન રાત્રે 11:30 વાગે મારી આગળ જે રડ્યો છે, હમણાં થોડાક દિવસ પહેલા જ. કીધું શું તકલીફ થઈ? મને કે સ્વામી હું નોન મેટ્રિક છું. ઘરમાંથી બધાએ નક્કી કર્યું કે આપણે પૈસાદાર ખૂબ છીએ તો ભણેલી લાવીએ, ભલે તું ભણેલો નથી. સીધો સોની કામ ચડી ગયો તો. એ કે અમદાવાદથી એક ભણેલી છોકરી અમે સિલેક્ટ કરી, BCA થયેલી હતી. એ કે ઘરમાં એને આપવામાં મેં કાંઈ બાકી રાખ્યું નથી. પછી મને એને વર્ણન કર્યું, બધું શું શું ફેસિલિટી આપી. મને કે એને 52 જોડી ગોગલ્સ મેં આપ્યા છે. 52 pairs ગોગલ્સ એને આપ્યા છે. સાઈડ સેન્ડલ છે, 65 થી 70 ડ્રેસ, 42 કાંડા ઘડિયાળ છે, રિસ્ટ વોચ એ છોકરીને આણે આપી છે. એટલા પર્સ. એ કે અમારો જે પર્સનલ રૂમ છે, અમારો બીજો ભાઈ છે વચ્ચેના માળે રહે છે, મમ્મી પપ્પા ગ્રાઉન્ડ ફ્લોર પર, હું પર 2nd ફ્લોર પર રહું છું. મારી પત્નીને ભૂખ લાગે તો નીચે જવું ન પડે, કોઈની આગળ હાથ લંબાવો ન પડે, એટલે મેં મારા રૂમની અંદર નટ્સ, ડ્રાય ફ્રૂટ્સ એના ડબ્બા રાખ્યા છે કિલોના. એ કે મારી પત્નીને ચોકલેટ ભાવે છે એટલે હું ડેરી મિલ્ક, એના તો થપ્પા હોય છે, એમાં સ્વિટ્ઝરલેન્ડથી મારા મિત્રો આવે તો એના માટે ચોકલેટ મંગાવું છું. રાત્રે અમે વોકિંગ કરવા માટે નીકળીએ છીએ, એમાં એને બદામ શેક વધારે ફાવે છે, થીક શેક વધારે ફાવે છે, 200 રૂપિયાનો એક ગ્લાસ હું એને રોજ પીવડાવું છું. અમારા ઘરમાં કચરા પોતા કરનારા છે, વાસણ ઉટકનારા છે, બધું જ કરનારા માણસો છે. ખાલી રસોઈ કરવાની છે 5 થી 6 માણસની. એમાં પણ મારી મમ્મી, ભાભી અને મારી વાઈફ, 3 ભાઈઓ છે. તો તમારા ઘરે જલસા જ હોય ને? મને કે સાંભળો તો ખરા. મને કે હમણાં એનો 24મો જન્મદિવસ હતો અને એના ઘરે હતી બાપના ત્યાં અમદાવાદ. એટલે મેન મારા ડેડીએ નક્કી કર્યું કે એને સરપ્રાઈઝ આપીએ. એટલે અમે રાત્રે અહીંયાથી રાજકોટથી અમદાવાદ ગયા. આખી ગાડી અમારી ભરી, એમાં 24 ગિફ્ટ આર્ટિકલ અમે લઈ ગયા કે એને 24 વર્ષ પૂરા થાય છે એટલે 24 ગિફ્ટ આપવી છે. અને 12 વાગે એના ઘરમાં બધા સુવાની તૈયારી કરતા હતા, ત્યાં અમે ડોરબેલ માર્યો અને 12 વાગે સૌથી પહેલું વિશ અમે 24 ગિફ્ટ સાથે કર્યું. કીધું આના કરતા પૃથ્વી પર કોઈ સુખી કપલ હોય જ નહીં. મને કે સાંભળો તો ખરા, એ ગઈ, એ જતી રહી, મારું ઘર છોડીને ગઈ, મને કાયમ માટે છોડીને ગઈ. કેવળ લગ્ન જીવનના 8 જ મહિના
તકલીફ શું છે? આટલા સાધનો, આટલી સગવડ, આટલી સંભાળ, પછી તકલીફ શું છે? એ કે મારી વાઈફ એક જ ફરિયાદ કરતી હતી કે મને ઘરમાં કોઈ સમજતું જ નથી, મારી કદર જ નથી. હું આટલો ત્યાગ કરીને આવી છું પણ મારી કોઈ કદર નથી. હવે તને હોનેથી મઢીએ તો છે, આના કરતા વધારે કદર શું કરવી? પણ માણસોને સગવડ મળે છે, સારું સાનિધ્ય મળે છે, છતાં સમજી શકતા નથી, કારણ કે એના માતા પિતાની તાલીમ ખોટી હતી. અને ફરીથી સીતા માતાને યાદ કરીએ. સીતાજીના લગ્ન કરી અને અયોધ્યામાં જતા હતા, અને એના પિતા જનક રાજા અને માતા સુનયના સીતાને કહે છે કે બેટા, આજ પછી તારું ગામ કે ઘર એ મિથિલા નથી પણ અયોધ્યા છે. તારા માતા પિતા એ જનક અને સુનયના નથી પણ દશરથ, કૌશલ્યા, સુમિત્રાને કઈ છે. તારા દિયર ને દિયર ન સમજતી પણ ભાઈ સમજજે. ગમે તેટલી તકલીફ પડે પણ અયોધ્યાનો ઉંબરો ઓળંગવાનો સંકલ્પ ન કરતી. આ તાલીમ હતી. આજકાલના મા બાપ દીકરીઓને તાલીમ શું આપે? કે બેટા સહેજ તકલીફ પડે તો એક મિસ કોલ કરજે. પછી સેમ્પલ ને પાછા ઘેર લઈ આવે.